હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અત્યાર સુધી ટેકનોલોજીના માનદાતાઓ દાવો કરતા હતા કે ભવિષ્યમાં એઆઈ મોડલ્સ વધુ સ્માર્ટ બનશે અને ઓછી ઉર્જા વાપરશે, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર કે યુનાઇટેડ નેશનના એક સનસનીખેજ રિપોર્ટે આખી ધરણાના લીરેલીરા ઉડાવી દીધા છે અને વિશ્વ સમક્ષ એક નવું જ સંકટ લાવીને ઊભું રાખી દીધું છે। રિપોર્ટ અનુસાર વર્ષ 2030 સુધીમાં માત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ટેકનોલોજીના કારણે જ વીજળીનો વપરાશ બમણો થઈ જશે। એવું માનવામાં આવે છે કે આ જાદુ ટેકનોલોજી એકલી જ આખી દુનિયાની કુલ વીજળીનો 3% હિસ્સો સ્વાહા કરી દેશે, જેનાથી પાવર ગ્રીડ પર મોટું સંકટ આવી શકે છે। વીજળીના આ આંધળા વપરાશના કારણે જે કાર્બન ઉત્સર્જન થશે તે બ્રિટન જેવા આખા વિકસિત દેશના કુલ ઉત્સર્જન બરાબર હશે, એટલે કે ગ્લોબલ વોર્મિંગ વધારવામાં એઆઈ મોટો ભાગ ભજવશે। જ્યાં મિત્રો સૌથી ડરામણી વિગત પાણીના વપરાશને લઈને છે। એઆઈ ચલાવતા વિશાળ ડેટા સેન્ટર્સના જે સર્વર 24 કલાક ધગધગતા રહે છે, આ સર્વર્સને ઠંડા રાખવા માટે 2030 સુધીમાં 9.3 ટ્રિલિયન લીટર પાણીની જરૂર પડશે અને આંકડો એટલો બધો મોટો છે કે આખી પૃથ્વી વસ્તી પણ વર્ષભરમાં આટલું પાણી નથી પીતી। આ ડેટા સેન્ટર સ્થાપવા માટે મેક્સિકો સિટી કરતાં 10 ગણી મોટી જમીનની જરૂર પડશે। ગયા વર્ષે જ વૈશ્વિક ડેટા સેન્ટર્સે સાઉદી અરેબિયા જેટલી વીજળી વાપરી નાખી હતી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।